જીએસટી રિફોર્મ પર પીએમ મોદીની જાહેરાતથી બજારમાં તેજી. નિફ્ટી 350 પોઈન્ટથી વધુ વધીને 25,000ને પાર. બેંક નિફ્ટી પણ 750 પોઈન્ટથી વધુ ઉછળ્યો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મજબૂત તેજી સાથે કારોબાર. જીએસટી દર ઘટવાની શક્યતાએ આજે સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં તેજી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 4% જેટલો વધ્યો. ટુ વ્હીલર પર જીએસટી ઘટવાની આશંકાથી હીરો મોટો, બજાજ અને ટીવીએસ મોટર્સમાં સારી તેજી તો નાની કાર પર જીએસટી ઘટવાના સમાચારથી મારુતિ અને હ્યુન્ડાઈમાં પણ 7%થી વધુની તેજી. જીએસટીના ફેરફારમાં વ્હાઇટ ગુડ્સને પણ થશે મોટો લાભ. એસી, ફ્રીજ, ટીવી જેવા વ્હાઇટ ગુડ્સ પર જીએસટી ઘટવાની શક્યતાએ વોલ્ટાસ, હેવેલ્સ જેવા સ્ટોક્સમાં સારી તેજી. બ્લુ સ્ટાર 7%ના વધારા સાથે એફએનઓમાં બન્યો ટોપ ગેનર. એસએનપીએ રેટિંગ સુધારતા આજે નિફ્ટી બેંકના તમામ સ્ટોકમાં તેજી સાથે કારોબાર. એનબીએફસીઝમાં પણ સારી ખરીદદારી. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં આવી તેજી તો બીજી તરફ બજાજ ફાઇનાન્સ અને એલએનટી ફાઇનાન્સનું રેટિંગ સુધરતા 5થી 7%ની આવી તેજી. તો સિમેન્ટ શેર્સમાં પણ તોફાની તેજી. અલ્ટ્રાટેક અને દાલમિયા ભારત લગભગ 5%નો ઉછાળો તો અંબુજા, ગ્રાસિમ અને જેકે સિમેન્ટમાં પણ 3થી 4%ના વધારા સાથે કામકાજ.